माता की, भारत माता की, भारत माता की। આજના આ પાવન પર્વે એટલે કે તમારું મારું નહીં પણ પૂરા રાષ્ટ્રનું આ પાવન પર્વ છે અને મને આ પાવન પર્વ ઉપર અહીંયા ઉપસ્થિત થતા અને ઉપસ્થિત મહેમાનોનો સર્વે સરપંચશ્રીઓ, ઉપસરપંચશ્રીઓ, ગામના પધારેલા સર્વ મહેમાનોનો હું દિલથી હાર્દિક સ્વાગત કરું છું। આજે 15મી ઓગસ્ટ એટલે કે સ્વાતંત્ર્ય દિવસ આપણો। સ્વાતંત્ર્ય દિવસની જો વાત કરીએ તો આ દેશને આજે જે આપણે માણી રહ્યા છીએ, આજની જે આઝાદી આપણે લઈ રહ્યા છીએ, એની અંદર ઘણા સ્વાતંત્ર્ય આ ભારત દેશને આઝાદ કરવા માટે જેમણે કુરબાનીઓ આપી છે અને કુરબાની समझ सको तो हम लोगों को समझ जीत किया दुश्मन की सलामी ઓગસ્ટ આપણો સ્વાતંત્ર્ય દિન ઉપસ્થિત કમી અને કેરાળા બધા ગ્રામજનો, સરપંચશ્રી અને મનીષાબેન તેમનું ફેમિલી અમરેલીથી, અમદાવાદથી મહેમાનો પધાર્યા છે। સેવા
સાક્ષરતા દિવસ. પણ આજે હું માનવ મંદિરે પહેલી જ વખત આવી છું. મને આ બાજુ મેં કશું જોયેલું નથી, એમ કે આ પહેલી જ વખત આવી છું એમ. તો પણ મને અહીંયા આવીને ખૂબ જ આનંદ થયો કે આટલી મોટી સંસ્થા, આટલું સરસ કામ, આટલી બધી ચોખ્ખાઈ, કેટલું સરસ લાગે છે. આપણે બે જ પ્રકારના મંદિર જોયા છે, એક દેવ મંદિર હોય અને એક માનવ મંદિર હોય. દેવ મંદિરે અહીંયા બેઠેલા તમામ વ્યક્તિ દેવ મંદિર એટલે કે શિવ મંદિર હોય છે, કૃષ્ણનું મંદિર હોય છે, સ્વામિનારાયણનું મંદિર હોય છે, બધા એ મંદિરે ગયેલા જશો. અને કદાચ આપણે ભગવાનની ભક્તિ કે સેવા ઓછી કરીએ તો ભગવાન માની લે, સાચા દિલથી આપણે ભક્તિ કરીએ તો ભગવાન માની લે. પણ આ તો માનવ મંદિર, અને એ પાછું માનવ મંદિર કેવું કે જે લોકોના માનવ મંદિરના છોકરા કેવા છે કે જેના મગજ થોડાક અસ્થિર હોય છે, કે જેને આપણી જેટલી ખબર પડતી હોતી નથી, એ વચ્ચે રહીને એવું કામ કરીને આવી રીતે સરસ સંસ્થા અકાવીને મનીષાબેન અને એમના મિસ્ટરનું નામ તો મને ખબર નથી, પરંતુ એને હું બહુ ખૂબ ધન્યવાદ આપું છું કે આપણા નાના અમથા ગામમાં આટલી મોટી સંસ્થા ચલાવે છે, એ પણ એમ નિસ્વાર્થ ભાવે કે કોઈ પણ સ્વાર્થ વગર. જો કમી કેરાળા ગામના સરપંચશ્રી તથા નાના હિમડીના આ બંગાળની વિભાગના નિવેદન બધા હાર્દિક સ્વાગત કરું છું.